સ્વાગત છે મિત્રો અમારી YouTube ચેનલમાં બીજું હેકરમાં. મિત્રો તમારા બધા સપોર્ટ થી અમારે આવી જશે ગૂગલ એક્સેસ છે જેમાં જવું છે ગોપનાથ. આવો નવો સપોર્ટ બતાવતા રહીજો મિત્રો. જય માતાજી મિત્રો. આવી ગયા છે ગોપનાથ. ફાઇનલી મેં ગોપનાથ મંદિરના દર્શન કરી નાખ્યા છે. ફાઇનલી આ જોઈ શકો છો તમે ગોપનાથ નો દરિયો છે. બધો આખો દરિયો છે. અહીંયા આવ્યા છે જોવા દરિયો. પછી અંદર અહીંયા તમને મંદિરના પણ દર્શન કરાવશું. અંદર મંદિર છે એના પણ વિડીયો દર્શન કરાવશું. ઓલા બ્લોકમાં તમે અમને સપોર્ટ સારો બતાવ્યો છે એટલે આ બ્લોકમાં પણ તમે સારો સપોર્ટ બતાવજો અમારો મિત્રો. ફોલો કરવાનું, કમેન્ટ કરવાનું નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં ને શેર કરજો મિત્રો. હવે આ હલવાનો શું અહીં પર કેમ હાલું એવું વિચાર કરું છું. જોઈ શકો છો મિત્રો બહુ મસ્ત પવન આવે છે, ઠંડો મજા આવે એવું છે. અહીંયા ગોપનાથ નો દરિયો છે. જોઈ શકો છો તમે. અમે પહોંચી ગયા છે દરિયો. પાણી છે બહુ દૂર એટલે આપણે અંદર જવાનું છે. હજી હાલવાનું છે આપણે ઘણું એટલે હાલવું ધીમે ધીમે હાલ્યા જાય. તો પાણી બહુ આઘું છે. આપણે પાણી તો જવું પડે એમ છે. મિત્રો અહીંયા એવી વસ્તુ છે તમને બધા ધામના દર્શન થાય એવું છે. શ્રી સોમનાથ શિવલિંગ છે. આ શ્રી મહાકાળેશ્વરી આવું હમણાં આપ્યું છે. જોઈ શકો આ શિવલિંગ છે. તમે તમારી રીતે વાંચી લેજો. મને વાંચતા ના હોય હું તમને બતાવું છું કેવું છે. જોઈ લો આ બધી શિવલિંગના દર્શન કરી લો. આમાં તમે કઈ કઈ જગ્યાએ ગયા છો ને કોમેન્ટમાં જણાવજો. આ કેદારનાથ આ તો આપણને ખબર છે. અહીંયા આપણું સપનું છે જવાનું. એકથી જવાનું છે. આ નાગેશ્વર વાહ જોઈ શકો છો. અહીં પણ જોઈ શકો છો. આ પણ જોઈ શકો. બધી જ જાતની શિવલિંગો અહીંયા છે. બધી દર્શન છે. રામેશ્વર આ પણ જોઈ શકો છો. કાશી વિશ્વનાથ આપણે અહીંયા પણ જવાનું છે. ને આ શું છે બદ્રીનાથ આપણે ના પણ જવાનું સપનું છે. આ કયું છે પ્રકાશભાઈ? હિમોનત્રી. હા તો આપણને નથી ખબર. ગંગોત્રી ધામ, ગંગોત્રી ધામ અહીંયા પણ આપણે જવાનું છે. આમાં કઈ જગ્યા આપણે જવાનું બાકી છે. સપનું છે. એક દી જરૂર પૂરું થાય. તમે સપોર્ટ બતાવતા રહીજો એટલે અમારું સપનું પૂરું થઈ જાય.